જય માતાજી મિત્રો, અમે નીકળી ગયા અંજાર જવા માટે। રસ્તો જોતા જોતા આપણે પહોંચી ગયા ગૌશાળા પાસે। આ ગૌશાળા કયા રોડમાંથી આવેલ છે અને કેવી ગૌશાળા છે કમેન્ટ કરજો। પછી તો આપણે પહોંચી ગયા અંજારના ફાટક આગળ। તમે જોઈ શકો છો અંજારનું ફાટક। તો પછી આપણે ફાટક ટપી ગયા ને આગળ એક રસ્તો છે તે બંધ છે, એના લીધે આપણે આગળ જાશું। જોઈ શકો છો આ રસ્તો બંધ પડ્યો છે, એના કારણે આપણે આગળ જાશું। અને આ ભાઈ તો મને જોઈને જ બી ગયા। તો એ બે ભાઈને બીવરાવીને આપણે વધે આગળ। અને આ ટ્રેક્ટર જાય છે એના લારો લાર આપણે જવાનું છે। આપણે ટ્રેક્ટર પાછળ ગયા તો આપણે જોયું ગયા હતા અંજારવાળા ગટર ભરી બેઠા છે। પછી હરવે હરવે આપણે પણ ટ્રેક્ટરની વાય જવા લાગ્યા। જુઓ તો પાણી જુઓ કેટલું સાજું પાણી છે યાર। હવે આપણે કાપશું ટ્રેક્ટરની સાઈડ અને સામેથી સગડો આવતો હતો। સગડો ધસા આવતો હતો અને આપણો સગડો કાંઈ ઓછો નહોતો। તો ફાઇનલી આપણે અંજારમાં એન્ટર થઈ ગયા છીએ ને આપણે ઉતરવાનું છે ગંગા નાકે। તો આપણે સગડાવાળાને ભાડું દઈને આવી ગયા રસ પીવા। જો રસનો ચીચડો ચાલુ છે ને રસ હમણાં બનીને આવશે। તો ફાઇનલી આપણા હાથમાં રસ આવી ગયો છે ને હવે આપણે રસની ધબ બોલાવશું। અમે રસની ધબ બોલાવીને આવી ગયા આ લોકેશન ઉપર। આ લોકેશન ક્યાંની છે જરૂરથી કોમેન્ટ કરજો અંજારવાળા ખાસ। હવે આપણે થઈ ગયા ઘર ભેરા। રસ્તામાં જતા ત્યારે આપણે વડવારા હનુમાનની ગાયું મળી રસ્તામાં। આ ગાયું વડવારા હનુમાનની છે, તમે જોઈ શકો છો એકથી એક માથા ભારે। જોઈ શકો છો તમે એનું રૂપ, એના શિંગડા, એની હાલ। તો ફાઇનલી આપણે જમી લીધું છે ને આપણે ચાપડા આના અંદર ગરમ કરવા મૂક્યા હતા। જોઈ લો તમે, આના મદદથી આપણે ચાપડા ધોકામાં જ ચડાવવાના છે। તો આપણે ચાપડાને ગરમ કરીને આ દોરીથી મદદથી 3 ચાપડા ચડાવી દીધા છે ને બીજા ચાપડા હવે ચડાવશું। તો ફાઇનલી મિત્રો આપણે ધોકામાં ચાપડા ચડાવી દીધા છે ને તમે જોઈ શકો છો એની ફાઇનલી કન્ડિશન। આવા નવા વિડીયો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો। જય ગૌ માતા, જય ગોપાલ। આજના રામ રામ, મળશું બીજા બ્લોગમાં।